બનાસકાંઠાના ડીસામાં ભાજપના ઉમેદવાર પ્રવીણ વાણીના પ્રચાર અર્થે આવેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ગાંધી પરિવારને નિશાને લઈ રાહુલ અને પ્રિયંકા ગાંધીને બાબો અને બેબી તરીકે સંબોધન કરી કોંગ્રેસને દેશદ્રોહી અને અધર્મી પાર્ટી ગણાવી તેનો નામશેષ કરી ભાજપને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી। સ્મૃતિ ઈરાનીના ભાષણ દરમિયાન બાજુમાં મસ્જિદમાંથી નમાઝની અજાન ચાલુ થઈ જતા તેઓએ ભાષણ 1 મિનિટ માટે રોકી દીધું હતું। જો કે પબ્લિકે જય શ્રી રામ અને હર હર મહાદેવના નારા લગાવતા તેઓએ ફરીથી પોતાનું ભાષણ શરૂ કર્યું હતું। કેન્દ્રીય મંત્રીએ સ્મૃતિ ઈરાનીએ ડીસાના રિશાલા ચોકમાં જાહેર સભા સંબોધી હતી, જેમાં તેમણે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સીધા નિશાના ઉપર લઈ જણાવ્યું હતું કે જેમને બોલતા આવડતું નથી તેવા કોંગ્રેસના સર્વે સર્વાઓને ગુજરાતના જ કોંગ્રેસના નેતાઓએ ગુજરાતમાં આવવાની ના પાડી દીધી છે અને પ્રચારથી દૂર રાખ્યા છે। તેમણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને બાબુ અને બેબી કહીને સંબોધન કરતા પબ્લિકે તાળીઓનો ગડગડાટ કર્યો હતો। સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસને દેશદ્રોહીઓની સાથે રહેનારી પાર્ટી ગણાવી હતી। કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે નર્મદા ડેમનું કામ રોકી ગુજરાતની પ્રજાને ખૂબ જ મોટો અન્યાય કર્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। સ્મૃતિ ઈરાનીએ પોતાના ભાષણમાં અરવિંદ કેજરીવાલને પણ આડે હાથ લઈ આમ આદમી પાર્ટીએ નરેન્દ્ર મોદીના માતૃશ્રી વિશે કરેલી અપમાનજનક ટિપ્પણીઓની લોકોને યાદ અપાવી તેમને પણ જાકારો આપવા જણાવ્યું હતું। બે પ્રાણીઓ છે જેમને ગુજરાતી આવડતું નથી તેમ કહી સોનિયા ગાંધી અને અરવિંદ કેજરીવાલને પ્રાણીઓ સાથે સરખાવ્યા હતા। આ ઉપરાંત તેઓએ યુદ્ધ જીતે તેમ જણાવી જે મહિલાઓનું સન્માન કરે અને ધર્મનો સાથ આપે તે જ યુદ્ધમાં જીતે તેમ જણાવી ભાજપની ગુજરાતમાં જીત નિશ્ચિત હોવાનું જણાવી ડીસામાં પણ પ્રવીણ વાણીને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। આજની સભા પછી તો પણ વર્ષો વર્ષ આપણે એટલી બધી રાજકારણમાં વિગતો જોઈ, એટલા બધા અમે નવા નવા સમાચારો જોયા, પણ આજ સુધી ऐसा कभी नहीं हुआ कि कौभांड करता, जनता के जमीन को लूटता एक मंत्री तिहाड़ की जेल में जाता है और आम आदमी पार्टी का ये नेता बलात्कारी से सेवा कराता है। આજે ગુજરાતની પ્રજા આપ સૌને પૂછવા ઈચ્છું છું, મર્યાદામાં રહીને જવાબ આપજો। કોઈની દીકરીનો કોઈ બલાત્કાર કરે આવા માણસને અમે અમારા ઘરમાં આપણી પાસે આવવા દઈએ? પણ કેજરીવાલ ને અને એના મંત્રીશ્રીને બંને આ બલાત્કારીને સ્વીકાર કર્યો છે। આ બંને પાર્ટીની વચ્ચે કોઈ અંતર નથી, બંનેની નજર ગુજરાતની તિજોરી ઉપર છે। કાર્યકર્તાઓ એને બાજુમાં મૂકી દીધા છે। આવા નેતૃત્વ અને આવી પાર્ટીના ગુજરાતી એક પણ મત આપીને એનું મત બગાડવું જોઈએ તો 5 તારીખે કોને મત મળશે? કોને? અરે સોનું વાલા ને બોલો ને, કોને? બટાકા વાળાઓ કોને? કમલ આપણે કહેતા હતા કે નાખી આવો એક દિવસ માટે બાબો આવ્યો મેડમ ના, મારો નહીં, બેબી આવી નહોતી, જીજાજી આવ્યા નથી, મેડમે આવી નથી। પણ આજે પ્રવીણભાઈએ પોતાની જ્યારે સ્પીચ શરૂ કરી, તમે યુદ્ધની વાત કરતા, અમારી સભ્યતામાં યુદ્ધના 3 નિયમ હોય છે। યુદ્ધની ભૂમિ ઉપર જ્યારે બિગુલ વાગે તો પહેલો નિયમ, સ્ત્રી ઉપર અમે ક્યારે પણ હુમલો કરતા નથી। અને જ્યારે ખડગેજી કોંગ્રેસના હોદ્દેદારો નરેન્દ્રભાઈને ગાળો આપે, જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ 100 વર્ષની બાને ગાળો આપે,
સહન કરે